મોર્નિંગ વેલકમ નમસ્કાર ફરી સ્વાગત છે તમારું બધાનું આપણે 499માં વ્લોગમાં. એટલે કે હવે આજથી પછીના આ વ્લોગ પૂરો થાય પછી 4 વ્લોગ બાકી છે 500 વ્લોગ પૂરા થવામાં. તો થેન્ક યુ. ચાલુ છે આપણું વ્લોગ, કન્ટિન્યુ છે, વચ્ચે રજાઓ પડતી જાય છે ને એવું બધું તો ચાલ્યા જ કરશે. તો અત્યારમાં સવારમાં મસ્ત નવો કાંડ થઈ ગયો છે. કીધા જેવું તો નથી પણ તોય કહી દઉં. ઉંદરની કૂતરાએ કેબલ કાપી નાખ્યો છે ગાડીના ચાર્જરનો. જે આપણે બાઇક લીધી છે ને એને ચાર્જરનો કેબલ કાપી નાખ્યો છે. એટલે કેવો કાપ્યો એ નીચે જઈને જોવું પડશે, કેમ કે હજી મેં નથી જોયું. મેસેજ આવી ગયા છે, મતલબમાં રિપેર થાય એમ છે કે કેવું છે એ અત્યારમાં કામ એક લીધું છે સવારમાં. કામ વધેનો વાંધો નહીં, નો રિપેર થાય ને તો ખર્ચો વધશે. જો 2 ટુકડા થઈ જાય, ચાર્જિંગ થાય, કેબલના 2 ટુકડા કરી દીધા. એમ કે તું જોવા નહીં જોજે નીચે. મને તો રસ્તામાં હમાસારે તો કાકા કેબલ કાપી નાખો કુતરે, પોતે જોવાય નહીં જોજી. આજ બીજી કે અભીની સ્કૂલ ચાલુ થઈ ગઈ છે ને અભી રહી ગયો છે સ્કૂલે. એટલે તે સ્કૂલે સભ્યો, ઘરે સભ્યો ઓછા થઈ ગયા, એક સભ્યો ઓછો ત્યારે સવારમાં નાસ્તામાં શું છે જોઈ લઈએ. હા, કડકરિયું, પૂરી અને ચા. ચાલો આપણે પૂરી ચાલશે. આપો. આ રીતે આજે કૂતરાએ કટિંગ કરી નાખ્યો છે. આ ટુકડા 3 ટુકડા કરી નાખ્યા. એક અહીંથી કરી નાખ્યો. આ છે ને જાડા પતલા પતલો છે. હા, આવું ચાર્જરની પથારી ફેરવી નાખી છે આજે કૂતરાએ. અને અત્યારે રિપેરિંગ કામ ચાલુ છે. જો આગળ થઈ જાય ટકાટક. ઓલી ટેપ લેવા ને, કઈ ટેપ લાવવી પડે, મારવી પડે? વાયર કેટલા છે? 6 વાયર. જો લાલ, કાળો, ધોળો, પીળો અને કાળો, બીજો જાડો કાળો અને પતલો કાળો અને એક લીલો. એમાં એટલા જ હોય ને તો 2 મારખા જ હશે. એક બાજુ જાડું કેબલ છે ને એક બાજુ થોડો પતલો, એટલે એમાં થોડાક ઓછા હોય તો હોય. મસ્ત આંધો મારી દીધો, ખબર ન પડે ત્યાંથી તૂટ્યું છે એવું. આ બાજુ પીળી છે ને ત્યાં આગળ માથે કાળી ટેપ મારી દે એટલે સુપર જોરદાર. હા, હું પડ્યું દાદરમાં. કેરી લેવું કોઈ? કોણ લેવું? હે? તો સ્ટોક થઈ ગયો ને. 2 બોક્સ હું લાવ્યો. ભૂકા કાઢ નાખ્યા. 2 બોક્સ કેરીઓ થઈ ગયું નકરું. 2 બોક્સ હું લેવો? 2 મણ લેવા. તમે 3 મણ થઈ ગઈ ને. પણ હું તો ઓલી લેવો સુપર કેરી સી. એકવાર આપણે લાવ્યા ને તે હારી હતી એવડી. હે, હારી નીકળી હતી ને? એ હારી નીકળી હતી. વાહ, સરસ. પણ ઓને ખબર નહોતી ને, તો ઓલા લોકો લેવા જતા હતા ને ઝીણા હતા નહીં, એટલે આપણી 2 બોક્સ લેતા આવજો. નહીં, આની થારી જ આવે, કાંઈ તો ખવાઈ જાય. કાંઈ વાંધો નહીં, ખવાઈ જાય ને એવું લાગશે. પાછું કંઈક કરશું મહેમાનને જમવાનું. કેરી વધે શું કરવું? ઓપ્શન હું ખબર છે, મહેમાનને જમવાનું કરવાનું કોકને ગમે ને આમ વધારે કેરી હોય. અત્યારે 1:15 થઈ ગયો છે ને ઘેરે પહોંચીને આપણે ઓલું તો સોલ્યુશન થઈ ગયું મસ્ત. ટુકડા જોડી દીધા. અમારે કેબલ જોડે તમને બતાવ્યું. હે, હા, એ તો અહીંયા આવું છું, એ સારું છું એટલે હવે યાદ રહી. કાલે ગેટ બંધ કરવાનું રહી ગયો ને કૂતરું અંદર કરી ગયું, પણ આજે કોઈ ખોલાવે તો નહીં, કોને કોઈ રહી ગયો. પણ હવે જ્યારથી જોવું હોય એથી થઈ ગયું. એનો કાંઈ બીજો રસ્તો નથી. નાલો હવે અત્યારે અમારે જમવાનો ટાઈમ થઈ ગયો છે, તો રસ છે ને કેરીનો, હે કે? હા, તો કાઢો ડીશ તૈયાર કરો. ચલો. જો રૂમમાં આવતા બેન દડે રમે છે ને ભાઈ લાંબા થઈને ભેળા છે. આ તો સ્કૂલે ગયા હતા. કેમ કેવો છે નવી સ્કૂલનો પહેલો દિવસ? મોટું અંતરવાનું કીધું એને. શું કરાવ્યું છે? ઇન્ટ્રોડક્શન ભણાવવા હતી મેડા? એ તો ઠક ઠક બંધ કરી બેન. કયો સબ્જેક્ટ ભણાવ્યો? બધા સબ્જેક્ટ. 5 કલાકની સ્કૂલમાં થોડો એક સબ્જેક્ટ હોય, બધા સબ્જેક્ટ. બસ તો મોઢું અંતરવાનું જ કીધું. પછી ઓલા સર હતા, એ બંધ કરી નહીં જાનું ઘડીક વાત કરવા દે ને એમને. ઓલા સર હતા મેં કીધા તઈ ચશ્મા વાળા હતા ને, એક થોડી કામ મળી એ રીતે. એનું નામ નરેન્દ્ર સર હતું. નરેન્દ્ર સેલડિયા. એ એમને ફિઝિક્સ ભણાવે. તારા શું થાય? કેમ કાકા થાય? જાનુના ને અભિના મામા સેલડિયા છે એટલે અભિને બેન કહી છે તારા મામા થાય એમ. બોલો કેટલી ખબર પડે જાનુને. એ સરની સરનેમ છે સેલડિયા ને. સરસ. કેવું લાગ્યું આમ પેલો દિવસ ભણાવવામાં? કેવું લાગ્યું એ તો કે સારું લાગ્યું કે આ વિડીયો ચાલુ છે એટલે નેગેટિવ ન બોલીએ એવું તમે તારે મૂંઝાવ નહીં, સાચું જ કહેવાનું. તો એવો રહ્યો એમને દિવસ ફર્સ્ટ ક્લાસ.
બીજા ક્યાં ક્યાં સર હતા, નામ શું છે? હા, હું વાત કરતો હતો કે અમારે સિટીમાં છે ને આશાદીપ સ્કૂલ છે. આશાદીપની લગભગ 9 થી 10 સ્કૂલ છે. કેટલી છે? એટલે છે આશાદીપ ગ્રુપની, અને બહુ સારું રિઝલ્ટ આપે છે. તો આ વખતે આપણે અભિને આશાદીપ, આમ તો સ્કૂલનું નામ ઘણા કહેવા ના પાડી હતી, પણ હવે છે ને અભિ મોટો થઈ ગયો છે એટલે કાંઈ વાંધો નહીં. તો એ સ્કૂલમાં અભિને પહેરવો છે. હે, તું હોય તો તું કહેવાય જ નહીં તને તો. સારું, ચાલો તો બપોરનો મસ્ત ટાઈમ છે, આરામ કરવાનો, આરામ કરી લઈએ. અત્યારે 8 વાગે ઘેરે પહોંચ્યો છું. બાળ કપાવીને ટકાટક કરાવી. હું યાર બહુ અફસોસ થયો, બહુ એટલે બહુ. મેચ જોતો તો ગાડીમાં બેઠો બેઠો ભાઈ, એટલે 2 બોલ બાકી હતા ને એના. સૂર્યવંશી બહુ જોરદાર રમ્યો. તમે બધા મેચ જોતા હોય એના માટે બહુ મહત્વની વાત છે. અમારા માટે જે ન જોતા હોય કાંઈ નહીં. તો શું છે જાનુ દીદી પ્લાનિંગ તમારું? હે બેન? હા, એટલે હા વણી કાઢવાનું મશીન છે. હા, દર વખતે એમ કરે કે એવું કંઈક હોય ને એટલે બેન શાક હંતાડી દે ને એવું કરી નાખે. એને એક ન લઈ જવાય એવું કરે. બેનને ઢોસા ખાવા જાવ એટલે કાંઈક નવું પ્લાનિંગ કરી રાખે. હાલો હું છે નાઈને આવું ત્યાં સુધીમાં તમે. ઓકે, તો હેર કટિંગ કરાવ્યું છે એટલે નાવું પડશે. તો ચાલો પહેલાં નહીં આવીએ અને પછીની વાત પછી જવાનું છે. ત્યારબાદ ઢોસા ખાવા જાનુ દીદીની ડિમાન્ડથી ફાઇનલી પ્લાનિંગ બન્યું છે ઢોસા ખાવા જવાનું. કેમ કે હું ઢોસા ખાવાના તો આપણે ખાવાના છે. આપણી ગાડી અલગ જવા પીઝા બીઝા ખાવા હોય એમ, બીજું કઈ નહીં. શું સીધું છે? તો જઈએ છે ઢોસા ખાવા. અને જાનુબેનની રિક્વાયરમેન્ટ પણ જાનુબેન કેમ દેખાતો નથી. ખબર છે ને કોઈ तरह જે વાયર તો નાખ્યો ને એ તો આપણે રિપેર કરાવી નાખો. પણ અત્યારે ખબર એક બીજી નુકસાનીની પીડી છે. જે આ મારું ચપ્પલ છે ને સ્કેચર્સ, ઈ તક કોઈ કહેવા છે. આ ચપ્પલ છે ને એ હાવ રેડી તોડી નાખી. જો તો ખરા ને ટુકડા ટુકડા કરી નાખ્યા. એમ તૂટી ગયું તો કે આમ હાલી બધું આગળ બધું એક પગામ મૂકો ને એક પગામ મૂકો. વાહ, અને સારું બધું આવડે. તો લે એક કામ કરે તારા હાથથી બસ લા પેટ. તો હવે છે ને રિવેન્જ લેવામાં આવશે કૂતરા સાથે. શું કરશો તમે? એવું કરે કૂતરાને બોલે ને પૂરીને મારે તો શું થાય? એક વખત કૂતરા છે ને ગાડીનો કેબલ નીચે એટલે વેદાંત છે ને એ કૂતરાને ક્યાંક આગો તેડીને મૂકી આવ્યો હતો. ગાડીમાં લઈ ગયો અને ક્યાંક આગો ત્યાંનો ક્યાંય મૂકી આવ્યો હતો. કે તે ઘણા વર્ષ થઈ ગયા, ગાડી નવી લીધી ને એ વર્ષે. તો આવું છે. ચાલો જો હવે છે ને નીકળી તો ગયા છે પણ ગાડીમાં અત્યારે 5 જણા છે. નૈતિક ને અભી બે ગયા છે એક્ટિવા લઈને. 6 જણા. હા સોરી, 6 જાનું હતી છે 6 જણા. જાનું ગણવામાં ભૂલાય બહુ છે કાદાનું. અને એ નો ગણી એટલે હાલે બહુ આવે. 6 જણા. 5માં ગણિત શું વાંધો? ઓલા પણ ક્યાંક આપણે ટિકિટ લેવામાં બચાવ કરતા હોય ને અમે 5 થઈ કે 6 થઈ બહાર ફરવા જાય અહીંયા તરત ત્યાં બધા વૈશ્ય બોલે 7 થઈ. હું કમ માર્યો તો નોટ બંધી થઈ ટોલ નાકા વાળો કોઈ છૂટા નો 500 આપે ને કોઈ છૂટા નો આપે. બારે ખોલે ને ઓલે પપ્પા આપી 500 નો ટોલ લાગે. તો એ ભાઈ કે છૂટા નથી. તો આ પપ્પા કે અમાર પાસે નથી. મેં કીધું શેર તો કરાવું, ખોટું બોલો. એને હાટી ન થાય બેટા, આગળ વાપરી નાખાય એમ કહી દેવાય. એક તો નોટબંધી છૂટા મળતા ન હોય અને દોઢો થાય બસ. બહુ ઈમાનદાર હો ભાઈ તું, બહુ એટલે બહુ. એ ભગવાન. આવું છે અમારા બાળકોની બાળપણની કથાઓ. જો ઈટિંગ ચાલુ થઈ ગયું છે. જાન અભિન અને મમ્મી ભાગમાં છે, વેદાંત ને એની મમ્મી ભાગમાં છે, નૈતિક ને વિજયભાઈ ભાગમાં છે, ને મારી હારે ભાગમાં છે મારી લાગે છે ચાલુ તું ખાઈ લે પછી નહીં તું નહીં. તમારે એક ગોટાળામાં છે ને 2 જણા છે. તો આ રીતે ગોઠવું છે. હે એની હા એટલે જાનુને વ્યવસ્થિત ખાવા દેવાનું છે, બરાબર ને? જાનુ બેનની રિક્વાયરમેન્ટ બેબી પેપર હોય જાનુનું, બાકી બધાને નોર્મલ ઇઝી પેપર હોય. અને સલાડ ને સંભાર મસ્ત છે. તો ચાલો ખાવાનું ચાલુ કરી દઈએ. જાનું પૂરું કરી દે તો રહી જાય. છે ને ટાઈમ થયો છે અત્યારે 11:15 વાર છે અને અમે બેઠા છીએ મિટિંગ રૂમમાં. એ ઊભો તો રે, તું ક્યાં ભાગ્યો? તો વિડીયો ચાલુ કર્યો ને ભાગ્યો. પંખો બંધ કરે. અમે
સ્કૂલે તો નકશો નહીં પૂરે, જાનો નહીં પૂરે. જાય તો ખરી કોલેજમાં દી નથી. કોલેજમાં ક્યાં જવાનું એને કરે? અત્યારે તો દાદાની રૂમમાં બેઠા છે અને દાદાને યાદ કરી છે. દાદા અત્યારે આગળ વિડીયો કોલમાં હારે હતા. દાદાને ફોન કરીને વિડીયો કોલ કરી લીધો છે, કરીને જમા. મજા આવશે પાછા કરી. ત્યાં તમને નથી વાત એવું લાગે છે. આખો દિવસ હોય ને તો એમ લાગે વાત નથી થઈ. બોલો દાદા શું ન કરો, અમે હાથ થઈને ત્યાં પાડવા પડે. કેટલી વાર વાત કરી? એ હવે તું ફોન કર્યો તો મારે કન્ફર્મ કરવું છે. નહીં કન્ફર્મ ખોટા એ કે હું કામ કરી ગયા. મારે ટ્યુશન છે 2 વાગે મારે હોવું છે રાતે. બે વાગે એટલે કે રાતે 2 વાગે નથી. એટલે બપોરે 2 વાગે હોવું છે રાતે જાવ છે. ફોન કર્યો ને આજ તો તારે કન્ફર્મ ખોટા મેં ફોન કર્યો દાદાને. દાદા આપણે દિવસમાં 3-4 વાર વાત થાય છે ને? હા શું બોલજો? અરે એમને તમને ફોન કરું છું ને તમને ને બાને. દિવસમાં 3-4 વાર નૈતિક ફોન કરે છે. એક વાર નથી કર્યો. હા એ કર્યો છે. આજ અમારે બહાર વાત થાય, બાને આપો. બાને આપો. ભાઈ બેઠા એ એમ કે અમારે દિવસમાં 3-4 વાર વાત થાય દાદા અરે એમ. બાન દાદા હે બાકી છે ને પપ્પા ફોન લઈને આખો દી બે હો પણ ફોન કરે નહીં. ફોન લઈને આખો દી બે આખો દી ફોન. અખડાનો ને હલો સાંભળ સાંભળ રોયો જો બહાર હાસું કીધું તો ખોટું લાગી ગયું. હે વાત કરતો તો એટલે ફોન કર્યો તો. નૈતિકનું મગજ એમ છે ભાઈ ઢીલી. તો આવું છે મસ્ત મજાનો દિવસ હાલો જાય છે. હાલો છે પૂરો થવા આવ્યો. શું છે સવારે 6 વાગ્યાના મોજા કર્યા હજી નથી ગયા. આપણે બસ આ ગાડી નકાઈ રાતના 11 વાગ્યા લાવ. કેમ આ ગરમીમાં મજા 6 આવે? વાગ્યા નતો ભાઈ. હું ક્યારનો વિચારું છું વાસ ક્યાંથી આવે છે. હે તું કે થોડો સ્કૂલે પહેરીને જતો તો આવીને પહેરામાં. આવીને તો પૂરો ફેરવો. આવીને બપોરે કાઢી દેખાતો બપોરે કાઢ્યા મોટું બોલે ભૂલાઈ નથી ગયું ને મોજા કાઢવાનું. ભૂલાઈ ગયું છે એવા બધું કાઢે નાની સ્ટુડન્ટ કાઢે. એમાં આવું ભૂલાઈ જાય તો બીજું કેમ બધું યાદ રહેતું હોય? તને આમ કઈ શંકાસ્પદ નથી લાગતું વેદા? હે તો હવે તો કાઢ નાખ. હવે તો કાઢ નાખ ભાઈ. ઉપર જઈને કાઢીશ. પણ ઉપર અહીંયા ધોવાનો અવાજ બગડે પણ ઉપર ખૂબ બતાવું દે. એટલે આપણે કઈ ફળિયામાં હાલે નો લે રૂમે નથી જવાનું. આવ દાંડે આળા હો ખાલી મોજા કાઢવાની. પૂછ્યું તો આપણે કાશ્મીર ટ્રેનમાં ગયા તો થઈ રૂમમાં ત્યાં નીંદર નહોતી આવતી. મને રૂમ મસ્ત આવતી. નિંદર આપણને બધે શિકારાવાળી હતી ને બોટ, એમાં તો કઈ નીંદર એવી નથી. મને નહોતી. ભલે તો એ તમને તો કેવું છે કે એને જગ્યા ફરે ને વિજયભાઈ એટલે નિંદર નો આવે એટલે એને એમ એનો એક નિયમ બાકી હોટલ કાંઈ એવી નહોતી કે નિંદર એનો નિયમ ખબર તમને? પંખો બધી બંધ કરી દે. હવે ન્યૂટનનો કેમ નિયમ છે? એનો નિયમ છે વાહે એક દિવાલ હોવી જોઈએ ખાટલાની, અને આ સાઈડ દિવાલ, આ સાઈડ નો હોવી ને ઈ સાઈડ ઓલો સ્ટેન્ડ અને આ સાઈડ ટેકો હોવો જોઈએ અહીંયા કૂતાય બાજુમાં. એમ બે વસ્તુ તો નિંદર આવે. દેવા પડે એમાં જ દિવાલ તો પાછળ હોય જ. દિવાલ મને ઓછીકું પડી જ જાય નકર. ખાટલા મોટું હોય ને ઓછીકું હોવા થાય તો હેઠું જ પડી જાય. બેડ ઉપર ઉતા એટલે એટલે આપણું છે. નહીં તો એમ હેઠા હતા એટલે હેઠું ન પડે કે નહીં? હેઠા ઉતરે ને એટલે હેઠું ન પડે. આ તો મારો દીકરો ઈ આપણને કે દાદાથી બેડ ઉપર હતા હોય શેડનો દીકરો. ઈ તો ઠીક પણ બાપા ને કે ઓય બાપા હે અમે કોઈ દી અમારી જિંદગીમાં મારા પપ્પાને એવું નથી કીધું. પંખો કરો પપ્પા. નહીં ઘડીક સાંભળ હે આવું બાપાને કહી દેવો ને. મસ્તી કરવાની હોય તમારો બ્લોગ હાલે એટલે, બાકી અમે નથી. પણ તાર મમ્મી હું કે હું ઈ કે હુતી ટ્રેન ભરી એટલું કોઈ નથી. અરે એમ નથી પૂતી. તો અહીંથી ગયા ત્યાંથી નીંદર જ નથી એટલે વળતી વખતે નિરાંતે મસ્ત સોફો મળ્યો ને એટલે ઠેઠ સુધી હુતી રહી. હું પપ્પા તો એક સોફા મતો. એવી નીંદર એવી લાગે 2 વાગ્યા. હા નહીં તો હાલ મારા દીકરા ઉપર હું હાલ આપણે સમાધાન કરી લઈએ. હાલ સમાધાન તો કર લે. સમાધાન હું કોકો પીવરાવો સમાધાનમાં. ખમણ ખવડાવું. ખમણ ઓલા ખમણ આપણે ખાવા જતા એ ઓલા ખમણ કોકો પીવરાવું મારા દીકરાને. મારો દીકરો પગે લાગુ લે. પગે લાગુ લે. પગે લાગુ. હાલો સમાધાન કોકો ના પૈસા. કોકોની ખમણ જો ઓલા ખમણ ઈ કાંઈ નહીં.
હો. કોકો પીવો છે નૈતિક કે તો આપણે પાવો છે કોકો. હા છે નૈતિક કે એટલે પાવાનું બસ. નૈતિક પીવો છે કોકો હાસું કે સમાધાન કરવું કઈ નથી. સમાધાન નથી કરવું. સમાધાન કરવું. હા સમાધાન નથી કરવું. વેદાંત હાલે વેદાંત હાલે નથી કરવું. તો કોકો કોકોનું તો સોરી પણ રાવા દો ને મને. રેવા દો ને. ગલગલિયા કરો ગલગલિયા. પછી સીટીયા પર નહીં તું તો રોજની જેમ મસ્તી મજાક અને મોજ વાળો દિવસો જતા જાય છે. આજે પણ દિવસ ગયો. આજે 27 તારીખ ગઈ છે. હવે કાલે 28 તારીખ. તો થેન્ક યુ વેરી મચ. બ્લોગમાં સપોર્ટ કરતા રહેજો આવી રીતે અને જોતા રહેજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી